આ કપા વીણવાનો બાકી છે આ ખેડૂનો નાણે છે ને આમાં સારી દીધી ગાવું ને એવું આને શું સમજો શું કેવું તમારે કેમ સારી દીધા ઢોરામાં હે કેમ સારી દીધા એ તો કયો ત્યાં બે નો હવે કેમ સારી દીધા એમ કહું મોટામાં આ જો કપા વીણવાનો બાકી હતો અમારાથી આ ભાઈ લઈને આવી ગયા આમાં ગાવું ને એવું ફેળવી નાખ્યું અગાઉ નહીં બે શબ્દ બોલો એ ખસકાવ્યા ભાગોમાં નહીં આવી જાય કોઈ ખેડૂ જોઈ શકો આવજો આવું છે તે કરે તો શું કરે જોઈ શકો હવે ભાઈ ભાગી જાય છે વાત કરતા નથી કોને ખબર હું થતો અમથાથી એકલા બહુ વાત કરે હે ના ભેળવી દીધું એવું નથી આમાં ખેડૂત જ કીધું હતું કારણ કે આમાં ખડ ને બધું પોલારીઓ ને એવું બહુ હતું ખડ પાકી ગયું હતું એના હિસાબે એણે સામેથી જ કીધું હતું આમાં સારી દો તમે એટલે ખડ ને બધું બિયારણ વહી જાય પછી ખાતરમાં પાછું આવે ને ખાતરમાં એનું બિયારણ આવે એ લેવાના કોણ ખેડૂત પાછા લેવાના એના એ પાછા આવે છે ને એના એ પાછા આમાં પાછું ઉગાડશે એવું છે બાકી ભાઈનો કોઈનો કાંઈ વાંક નથી આમાં કાંઈ ભેળવી જ દેવાનું હતું આમ તો એટલા માટે એણે સારવાનું કહી દીધું છે ને આ બધું બાકી છે ત્યાં આડા રહી ભાઈ સરે નહીં ના સારે એ અને આપણે આ જીરામાં પાણીવાળી છે બાજુમાં જે કપા હતો એટલે વિડીયો બનાવ્યો બસ જાણકારી માટે અને જોઈ લો આપણે જીરું છે વેદથી ઉપરનું જીરું થઈ ગયું છે મસ્તનું તમારું શું કહેવાનું છે વિડીયો જોઈને અહીંયા આપણે પાણીમાં જે દવા આવે તે મૂકી છે પાવા માટેની ફૂગનાશક અને જીરાનો ગ્રોથ માટે એવું કંઈક જીરું છે જીરું જોઈને તમારું શું કહેવાનું છે જોઈ લે 8 વીઘાનું જીરું છે બગલાની મીટિંગ થઈ ગઈ છે અને બગલા તે સવારમાં નાસ્તો કરે છે જો એની વાત કરીએ તો આપણે એક આ દવા ખાતર મેટલા 135 અને ગ્રીન સેલ 80 બંનેને મિક્સ કરીને 5 વીઘામાં આપણે પાઈ શકીએ આવી રીતના ટાંકીમાં મૂકેલો છે ભેગું થાય પછી આવા કાળા કલરનું બની જાય છે મિક્સર જોઈ શકો ખાતરની વાત કરીએ તો આવું ખાતર આવે છે સોઇલ્ડ જો અને આમાં ગુલાબી કલરનો પાવડર આવે છે બંનેનું મિશ્રણ કરીને સાથે આપવાથી ફંગીસાઇડ અને જે મૂળના રોગ અને જીરાની ગ્રોથ સારી વધે છે અને ફૂગનાશક તેવું બધું આનાથી હટી જાય છે પાણીની સાથે આપવાનું હોય છે વિડીયોમાં એટલું જ જય માતાજી હર હર મહાદેવ જય જવાન જય કિસાન સારો લાગ્યો હોય તો લાઈક ને સબસ્ક્રાઈબ કરી દેજો આપણી ચેનલ